નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના ગુજરાતી ગ્રામરના ટોપિકની અંદર આપણે ધોરણ 10ના રૂઢિપ્રયોગનો અર્થ જોયા પાર્ટ 1 અને આ વિડીયોની અંદર આપણે રૂઢિપ્રયોગનો અર્થ પાર્ટ 2 જોશું. ટાંટિયા વાળી લેવા, અપંગ બનાવવું, લીલા સમેટાઈ જવી, કાર્ય પૂરું થવું, ચીસ હવાને વીંધી જવી, દૂર સુધી કરું ચીસ સંભળાવી, સોનાના હિંડોળે ઝૂલવું, જાહો જલાલી ભોગવવું, રુદન ગાજી ઉઠવું, પુષ્કળ રડવું, સૂર ભૂમી રહેવો, ચારે બાજુથી સૂર સંભળાવો, મોડા પડી જવું, ઉત્સાહ ઓછો થઈ જવો, અડવડિયું ખાવું, લથડિયું ખાવું, હૈયે ચડાઈ જવું, હૈયામાં યાદ રહેવું જોઈએ, નજર ઢળવી, નજર સ્થિર થવી, ડોકું હલાવવું, સંમતિ આપવી, મકાન ઉઠાવવા, ઘર બાર ખાલી કરવા, રેલ પથરાવવું, રેલવેના પાટા નખાવવા, નિસાસો પડવો, હૈયામાંથી હાય નીકળવી, હાથ ન ધરવો, માગવું નહીં, ભૂખ ટેકને ઠોકરે ચડાવી, ભૂખને કારણે વ્રત ટેકને ન જાળવવી, પગ જડાઈ જવા, પગ સ્થિર થઈ જવા, તૂટી જવું એટલે મરી જવું, ખાટા કરી મૂકવું, નારાજ થઈ જવું, દાજ ચડવી, ગુસ્સો થવો, મહેરબાની ઉતરવી એટલે કૃપા થવી, ટેકો હોવો, આબરૂ ગુમાવવું, ખોબો કાણો હોવો, ગરીબાઈ હોવી, પાણી કરી દેવું, બરબાદ કરી દેવું, અસહ્ય થઈ પડવું, સહન ન થવું, પેટીયું ન લેવું, ધર્માદામાં અપાતું અનાજ ન લેવું, મોટાઈ માથે ચડાવવું, મહાનતાને માન આપવું, ડમ નીકળી જવું, થાકી જવું, પગ ઉપાડવું, ઝડપથી ચાલવું, આંખો ભીની થવી, આંખમાં આંસુ આવવા, ડોક ફેરવવી, પાછળ વળીને જોવું, કાંઈ ન વળવું, કાંઈ ફાયદો ન થવો, જીવ ખોવો, મૃત્યુ થવું, હાડ માંસ ગાળી નાખવા, શરીર તદ્દન નિર્બળ થઈ જવું, જીવ ખાવો, જીદ કરવી અથવા હઠ કરવી, આભ રેલાઈ જવું, પુષ્કળ વરસાદ વરસવો, કશ ન હોવો, કશો સાર ન હોવો, ગળે ઉતરવું, સરળતાથી સમજાય જવું, પીછો ન છોડવો, સતત આગ્રહ કરવો, પારસો પડવો, યુક્તિ કરવી, ગંધ આવવી એટલે ખબર પડી જવી, ચેતવી દેવું, સાવચેત કરી દેવું, મુગ્ધ કરી દેવું તો ચકિત કરી દેવું, થોડા ઘડિયા જ કરવા, આયોજનો કર્યા જ કરવા, કૂચ કરવી એટલે આગળ વધવું, ગુચાતા જવું, વ્યસ્ત રહેવું, કંઠે પ્રાણ આવવું, મરવા જેવું થવું, હાજા ગગડી જવા, હિંમત ખતમ થઈ જવી, એળે ન જવું એટલે વ્યર્થ ન જવું, તલસી રહેવું, આતુર થઈ જવું, રમણે ચડવું, જોશમાં આવવું, કારભાર હાથમાં આવવું, વહીવટ સંભાળવાની જવાબદારી આવી પડવી, સારા મોડા ઓહાણ આવવા એટલે સારા ખોટા વિચારો આવવા, ખોટું મોડું થઈ જવું એટલે બગડી જવું, મોડું ઓહાણ આવવું તો કમજોર પડવું, ગજર ભાંગવો, સમય
પૂરો થયો. ઘોડીને રમતી કરવી, ઘોડીને દોડતી કરવી. કાહરી ન ફાવવું એટલે કરામત કે કુશળતા વ્યર્થ જવી. પડી જવું, સમજાઈ જવું. દીએ ન વધે એટલી રાતે વધે અને રાતે ન વધે એટલી દીએ વધે. એનો અર્થ એ થશે કે ખૂબ ઝડપથી મોટા થવું. પેટ દેવું, મનની વાત કહેવી. લીલા લહેર કરવું, મોજ મજા કરવી. એકના બે ન થવું, વાત પર મક્કમ રહેવું. જીવતરના દાન દેવા, કુરબાન થઈ જવું. બે ઘોડે વાટ જોવી, આતુરતાથી રાહ જોવી.